વહેલા ઉઠીને એ પાણીને આપે પીવાનું છે। જો આપને સરખી તરસ લાગી હોય તો આપ 1 કે 2 ગ્લાસ પણ પાણી પી શકો છો, અને જો ઓછી તરસ લાગી હોય તો અડધોથી 1 ગ્લાસ પાણી પણ પી શકો છો। ઉષ્ણપાનની આદત એ આપણે આખી રાત દરમિયાન જે સૂતા હોઈએ અને આપણા શ્વાસ ઉચ્છ્વાસ અને પરસેવા સ્વરૂપે જે પણ પાણીનું પ્રમાણ શરીરમાંથી ઓછું થયું હોય એને પાછું જાળવવા માટે એક બહુ જ સારી મેથડ છે। એટલે ઉષ્ણપાન એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતકારી બાબત છે। પાણીની વાત સાથે એક આપણે ખાસ જણાવી દઉં કે જો એવું લાગતું હોય કે તરસ નથી લાગી અને સવારના સમયે પેટ ભારે લાગે છે તો ઉષ્ણપાન ન કરીએ તો પણ એમાં કોઈ વાંધો આવતો નથી। એના પછીનો ક્રમ છે શૌચ ક્રિયા, એટલે કે મળ ત્યાગ માટેની ક્રિયા। હવે આયુર્વેદ પ્રમાણે 24 કલાકની અંદર ઓછામાં ઓછું એક વખત, અને એ પણ પ્રિફરેબલી સવારે વહેલા, પેટ સાફ થવું જરૂરી છે, ઝાડો સાફ આવવો જરૂરી છે। કારણ કે જો એ ઝાડો સાફ ન આવે તો પછી આજના દિવસની અંદર આપ જે પણ ખોરાક લેશો એનું પાચન થયા પછી જે પોષક તત્વો બનશે એને આખા શરીરના દરેક કોષ સુધી પહોંચાડવાની જે નાની નાની કોશિકાઓ છે એ માર્ગો બધા બંધ રહેશે, અને જે દિવસે ઝાડો સાફ આવ્યો હોય, પેટ સરખું સાફ થયું હોય, એ દિવસે શરીરની અંદર પોષણ ખૂબ જ સારી રીતે પહોંચી શકશે। એટલે આ બાબતને કદી અવગણવી નહીં, ઝાડાના વેગને કદી રોકવો નહીં, અને દરરોજ સવારે એક વખત પેટ સાફ આવે એ ખૂબ જ તંદુરસ્ત બાબતની નિશાની છે। એટલે એને હંમેશા મહત્વ આપવું, એના માટેનો પૂરતો સમય આપણા સવારના શેડ્યુલમાં રાખો અને એને આગળ પ્રમાણે ફોલો કરવું। એ બાબત થઈ શૌચ ક્રિયાની બાબત। શૌચ ક્રિયાની પછીનો મુદ્દો આપણે લઈએ છીએ કે આથી શરીરની આભ્યંતર સ્વચ્છતા અને એની સાથેની થોડીક બાહ્ય સ્વચ્છતાની પણ આપણે વાત કરવી જોઈએ। બાહ્ય વાતાવરણની, આપણે જે રૂમમાં રહીએ છીએ, આપણે જે ઘરમાં નિવાસ કરીએ છીએ, કે જે ઓફિસમાં કે જે પણ આપણા કાર્યનું ક્ષેત્ર છે એની આજુબાજુનું વાતાવરણ પણ શૌચયુક્ત હોવું જોઈએ। એ પણ ખૂબ સ્વચ્છ અને પ્રસન્નતાયુક્ત હોવું જોઈએ, જે આપણી અંદરની પોઝિટિવિટીને વધારે છે અને આપણા સ્વસ્થ રહેવાની શક્યતાઓને ખૂબ પ્રબળ બનાવવાની એ શરૂઆત કરતું હોય છે। ત્યારબાદનો મુદ્દો આવે છે દંત રક્ષા, આપણા દાંતની કાળજી રાખવી। હવે દાંત 32 બધાને મોટે ભાગે હોય છે ને કોઈને દાંતની દાઢ પણ ફૂટતી હોય છે, પણ એ દાંતની યોગ્ય જાળવણી કરવી એ ખૂબ જ અગત્યની બાબત છે। દરરોજ સવારે બ્રશ કરવું કે દાંતણ કરવું એ પ્રેક્ટિસ સામાન્ય રીતે જોવા મળતી હોય છે, પણ આખી રાત આપણે જ્યારે સૂઈ રહ્યા હોઈએ છીએ ત્યારે એ મોઢું જે છે આપણું એ કફનું સ્થાન છે, એટલે એમાં સામાન્ય રીતે કફ વર્ગીય દ્રવ્યોનું પ્રમાણ વધ્યું હોય, એટલે તીખા, તુરા અને કડવા આ 3 રસ ધરાવતા દાંતણ અથવા ટૂથ પાવડર કે ટૂથપેસ્ટનો ઉપયોગ બ્રશ કરવા માટે કરવો જોઈએ। ઘણી વખત એવું થતું હોય છે કે ટૂથપેસ્ટની અંદર ગળપણવાળા દ્રવ્યોનું પ્રમાણ વધારે રાખવામાં આવતું હોય છે, જે ખરેખર દાંતને અને મોઢાને સ્વસ્થ રાખવા માટે એટલું હિતકારી નથી। તીખો, તુરો અને કડવો રસ ધરાવતા દાંતણ કે ટૂથ પાવડર કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો એ દાંત માટે ખૂબ જ આવશ્યક વસ્તુ છે। દાંતને નુકસાન કરી શકે એવી બાબતોમાં મુખ્ય બાબત આવે છે કે દાંતની વચ્ચે રહેલી જગ્યામાં જો ખોરાકના કણો ફસાયેલા રહે અને એ લાંબો સમય સુધી રહે તો એ દાંતને અને પેઢાને નુકસાન કરવાવાળા હોય છે। એટલે હંમેશા એ બાબતનું ધ્યાન રાખવું, આપ કંઈ પણ ખોરાક લો એના પછી ક્યાં તો કોગળો કરીને દાંતની વચ્ચે ભરાઈ રહેલા ખોરાકના દ્રવ્યોને આપણે દૂર કરવા જોઈએ, ક્યાં તો પછી જમ્યા પછી કે ખોરાક લીધા પછી બ્રશ કરવું જોઈએ, કે જેથી દાંતની વચ્ચે કોઈ પણ ખોરાકના કણો કે તત્વો ફસાયેલા ન રહે અને એ પેઢા અને દાંતને નુકસાન ન કરે, એટલે આપણા દાંત ચોક્કસથી જળવાયેલા રહેશે। સવારે વહેલા ઉઠીને બ્રશ કે દાંતણ કરવાની આદત ખૂબ જ જરૂરી છે। એ જ પ્રમાણે રાત્રે સૂતી વખતે પણ અને બપોરે અને રાત્રે જમ્યા પછી પણ જો નિયમિત રીતે દાંતણ, ટૂથ પાવડર કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવામાં આવે તો આપણે દાંતની કાળજી ખૂબ જ સારી રીતે રાખી શકીએ છીએ। અને એથી વિશેષ જો આપ દાંતની કાળજી રાખવા ઈચ્છતા હો તો તલના તેલ અથવા હૂંફાળા ગરમ પાણીનો કોગળો આખા મોઢાની અંદર આપ થોડો સમય ભરી રાખો અને પછી એ કોગળો કરી દો તો એ પણ દાંતની કાળજી રાખવા માટે ખૂબ જ અગત્યની બાબત બની રહેશે અને આપના દાંત સચવાયેલા રહેશે। ત્યારબાદનો મુદ્દો છે કેશ રક્ષા। હવે વાળ આમ તો સામાન્ય રીતે તંદુરસ્તી સાથે એવા સીધા સંકળાયેલા નથી, પણ સૌંદર્ય સાથે વાળનો ખૂબ અગત્યનો સંબંધ છે। એટલે વાળ વિશેની સભાનતા લોકો જુદા જુદા પ્રકારે રાખતા હોય છે, પણ વૈજ્ઞાનિક તથ્ય આયુર્વેદ અનુસાર એવું છે
કે જેમ છોડને આપણે ઉછેરવો હોય તો એનું પોષણ ખાતર અને પાણી, સૂર્યપ્રકાશ અને હવા હોય છે, એમ જો ખરેખર આપ આપના વાળની કાળજી રાખવા ઈચ્છતા હો તો તલના તેલનું પ્રયોગ માથાના વાળમાં માલિશ કરવા માટે નિયમિત રૂપે કરવો તો વાળ આજીવન સચવાયેલા રહેશે, વાળનો જથ્થો યોગ્ય પ્રમાણમાં રહેશે અને વાળની કાળાશ ખૂબ મોટી ઉંમર સુધી સચવાયેલી રહેશે. એટલે વાળને તેલનું પોષણ આપવું, અને તેલ એટલે તલના તેલની જ મુખ્ય વાત આયુર્વેદમાં કરવામાં આવી છે. જો એ કાળા તલનું હોય તો એ તેલ વધારે ઉપયોગી છે, સાદા સફેદ તલનું તેલ પણ એની અંદર વાપરી શકાય છે. બીજો એક વ્યવહારિક મુદ્દો એવો હોય છે કે ઘણા લોકો વાળની અંદર જુદી જુદી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે અને દૈનિક રૂપે અમુક શેમ્પૂનો પ્રયોગ પણ કરતા હોય છે. હું ખાસ એ જણાવીશ કે જો વાળની અંદર આપ આવા કોઈ શેમ્પૂ કે કેમિકલ્સનો ઉપયોગ કરતા હો તો કોરા વાળમાં કદી ન કરો. માથામાં તેલ નાખેલું હોય એના પછી જ તમે આવા કોઈ શેમ્પૂ કે કેમિકલ્સનો ઉપયોગ કરશો તો તમારા વાળને નુકસાન ઓછું થશે, કોરા વાળમાં નુકસાન ખૂબ વધારે થશે. આનાથી વિશેષ માથામાં તેલ નાખવાની જે આદત હોય છે એ વાળના મૂળમાં, એટલે કે પાંથીએ આંગળીના ટેરવાથી જો વ્યવસ્થિત તેલ નાખવામાં આવે તો એ તેલ વાળના મૂળમાં ઉતરે છે અને ખરેખર કેશ રક્ષા માટે ઉપયોગી કાર્ય કરતું હોય છે. અને કેશને ધોવા માટે, એટલે કે વાળને વોશ કરવા માટે આમળા, અરીઠા કે શિકાકાઈ જેવા પાવડરનો પણ ઉપયોગ આપ કરી શકો છો, જે આપના વાળને ખૂબ જ સુંદર, ભરાવદાર અને કાળા ઘટ બનાવેલા રાખશે. ત્યારબાદનો મુદ્દો છે નેત્ર રક્ષા. હવે નેત્ર એટલે કે આપણી આંખો. આંખોને તો રતન કહ્યું છે, પણ ઘણા લોકોને એવું હોય છે કે આંખો હોવી એ બહુ સામાન્ય બાબત છે. જો આંખનું મહત્વ સમજવું હોય તો એક હું પ્રયોગ આપને જણાવું. આપ આંખે પાટો બાંધી દો, આપને કશું જ ન દેખાય એવી રીતે ઘરની બહાર માર્કેટની અંદર 1 કલાક આપ આંખો બંધ રાખીને આંખે પાટો બાંધીને વિતાવો. આપને 1 કલાક દરમિયાન આ વાસ્તવિકતા સમજાઈ જશે કે આંખો હોવી અને આંખોથી દેખાવું એ કુદરતે આપણને આપેલી સૌથી મોટી ભેટ છે. અને જો એની આપણે યોગ્ય જાળવણી કરીએ તો મોટી ઉંમર સુધી આપણે જિંદગીની મજાને માણી શકીએ છીએ. એટલે હંમેશા આંખોની કાળજી માટે સજાગ રહેવું અને આંખની કાળજી રાખવી જ જોઈએ. આંખની કાળજી રાખવા માટે એક બાબત એવી છે કે ખૂબ જ અંજાઈ જાય તેવી લાઇટ કે સીધા સૂર્યપ્રકાશને આંખો સાથે સંપર્કમાં ન આવવા દેવું. જો આપ સૂર્યપ્રકાશના સીધા સંપર્કમાં આવતા હો તો આંખોને ઘાટા કલરવાળા ગોગલ્સથી આંખોને બચાવેલી રાખવી જોઈએ અને સીધો સૂર્યપ્રકાશ આંખમાં ન પ્રવેશે તેની કાળજી લેવી. જો આપ વાહન ચલાવતા હો તો સીધો પવન કે ધૂળના રજકણ આંખના સીધા સંપર્કમાં ન આવે તેવું હેલ્મેટ કે ચશ્માનો પ્રયોગ કરવો જોઈએ. એ સિવાય આયુર્વેદની એક વિશેષ પદ્ધતિ છે અક્ષી તર્પણ, જેમાં જીવંતી ઘૃત કે ત્રિફલા ઘૃત કે એવા ગાયના ઘી અને આયુર્વેદની દિવ્ય ઔષધિઓથી બનેલા ઘીનો એક પ્રયોગ કરવામાં આવે છે, જે આંખની કાળજી માટે ખૂબ જ અગત્યનો પ્રયોગ છે. ઘણા લોકો કમ્પ્યુટર ઉપર વધુ કામ કરતા હોય કે વાંચનની ક્રિયા વધુ લાંબો સમય કરતા હોય, એમની આંખને વધારે સ્ટ્રેસ પડતો હોય છે. એટલે એ આંખની ગુણવત્તાને સાચવી રાખવા માટે આપણે આવો આયુર્વેદના પંચકર્મનો અક્ષી તર્પણનો પ્રયોગ પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત જીવંતી જેવા શાકનો પ્રયોગ, જેને આંખ માટે ખૂબ જ હિતકારી કહેવામાં આવ્યો છે, તેનો પ્રયોગ પણ આપણે આંખની જાળવણી માટે કરી શકીએ. ખુલ્લી હરિયાળીમાં એટલે ખુલ્લા વાતાવરણમાં ખુલ્લા પગે ચાલવું, તંદુરસ્ત હવામાં રહેવું એ પણ આંખ માટેના હિતકારી પ્રયોગો છે, જે નિયમિત રૂપે કરતા રહેવાથી આંખોની રક્ષા આપણે સારી રીતે કરી શકીશું. અને આનાથી વિશેષ આયુર્વેદની અંદર રસવંતી કે સુરમાનું અંજન આંખની અંદર આંજવાનું કહેવામાં આવ્યું છે, જેનાથી પણ આંખની રક્ષા ખૂબ સારી રીતે કરી શકીએ છીએ. જો ક્યારેક રોવું આવે, મતલબ આંખમાંથી આંસુ બહાર નીકળતા હોય, એને જો રોકી રાખવામાં આવે તો પણ આંખને નુકસાન થાય છે. એટલે આંસુના વેગને કદી રોકવા નહીં. એની સાથે પેશાબ કે ઝાડો એના વેગને પણ રોકવા નહીં, તેનાથી પણ આંખને નુકસાન થવાનો ભય રહેલો છે. એટલે આ 3 વેગ ન રોકવાની કાળજી એ આપને નેત્ર રક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ પડશે. આપણો આગળનો મુદ્દો છે તૈલ અભ્યંગ, એટલે કે એને સામાન્ય ભાષામાં માલિશ એવી રીતે ઓળખવામાં આવે છે, પણ આયુર્વેદનો એ વૈજ્ઞાનિક શબ્દ છે અભ્યંગ. અભ્યંગ એટલે આખા શરીર ઉપર માલિશ કરવી. એમાં તેલનો ઉપયોગ કરવામાં આવે છે અને એમાં પણ મુખ્યત્વે તલના તેલનો પ્રયોગ કરવામાં આવે છે. થેન્ક યુ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સ્વાધ્યાય ટીવી
डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। Namaskar. I, Dr. Himanshu Patel, welcomes you all from the Chaitanya studio of Dr. Baba Saheb Ambedkar Open University on application development using Android lecture series. Today we are on 4th session. In last session we have learned Android Studio interface, how to create Android virtual device into Android Studio. We have created one example Android application in Android Studio and run this application into newly created Android virtual device. In today's session we will learn what about Android application project structure, how to customize our code environment, and we will look at some of the important Android terminology. We also discuss what is activity and its life cycle in some great details. Let us start by project structure. Whenever you create project into Android, it creates some folder for you. These are the most important elements of the application structure. Whenever you create Android application, there are certain folders are created for you by the Android Studio. Now let us look what actually stored in all these folders, because we have not discussed how project structure is organized. So we will understand what are the content that are stored in different folders created by Android Studio whenever you create Android application project. So first is the build folder. What is there in build folder? It is a folder that contains compiled resources after building the application and the classes generated by the Android tool, such as the r.java file, which contains the reference to the application resources. So whenever you want to convert your application into executable file, you must build your application. So application is built, then it generates certain files which includes reference for the resources that you have included in your app. For example, you may have layouts, menu, drawables or images. So all these references are included in this folder, which is named as a build. Next folder is a leaf folder. Suppose you are using certain library files which is not part of Android project, then you must include that library into your application. So leaves folder contains all the necessary library files for your application. Next folder is source main folder. This folder contains the sources of your application. That means all Java files are stored into this main folder, and all the files you will usually work with are in this folder. So whatever Java file that represent your activity are stored in this source main folder, and it is stored in the package directory that you have specified while creating Android application. Inside this there is a subfolder called Java. As I mentioned, it actually stored all the Java classes organized inside package. So every class you create will be in project package namespace. So for example, if I using baou.edu.in as a project name, then there is a folder called baou. Inside that there is a folder called edu, and inside that there is a folder called in, and inside in there is a classes file available. So in src main Java subfolder there is a Java classes stored in package order. Next is a resource. A resource is a folder that contains project resources. Resources are normally stored as a XML file, which may be layout, menu or images. So everything you will store as a XML in Android resources. So Android resources are specified by XML file and they are stored inside resource folder. Next is a drawable folder, a folder which contains images used in your project. Now your project may contain images which are of different densities. So these are different drawable folders categorized into different screen densities, which may be high, low or medium, and depending on your image density you can organize your image
into different folders which represent different resolution and densities. So when we create your first project, you also created application icon. By default, there is an icon for your application which is stored in this folder. You can have different icon, then you can store that icon into this folder and you can fetch that resource as a application icon in your project. Next is a layout. We already discussed what is layout. Layout represent your interface. How your controls are organized in user interface is specified by layout. So all layout are XML files and these XML files are stored into layout folder of SRC main folder. Again, menu is also resource. So it is again stored in XML file and this XML file is stored into menu folder, which is normally called menu.xml. So all menu definition is stored in menu folder. By default, Android creates single menu with name settings for you. Next is a values. Android suggests you to specify even string as a resource. You should create whatever string you have used in your project should be specified as a resource, and this is a mention inside string.xml file. Value is a folder that contains XML files that define sets of name value pair. These values can be color, string or style. You can specify your own color as a name and value pair. For example, title may be hello world, so you can specify title as a name for string and hello world as a value for that string. You can store color, value or string inside, even style inside these values.xml file. Next is a Android manifest.xml file. This file is a very important file for your project because it generated automatically and it declares basic information needed by the Android system to run the application. For example, what is your package name, what is version of your application, what are the activities that are included in your project, what are the permissions required to execute this app, what are the intents or what is required hardware. For example, if you are using motion sensor for your application, then that hardware must be required is specified inside this Android manifest file, which is again XML file. And last is a build.gradle folder. So this file is the script used to build our application. Whenever you build your application, it is executed according to these file settings and it is automatically generated by Android. So now I hope you will get idea about project structure which we create in Android Studio. So all these folder you must understand what are the content stored in all these folders, because Android organize the content depending on its content into different folders that we have discussed so far. Next is a code editor customization. We can customize our code editor by selecting these options: file, menu, then you have to go to settings option, and inside that you have to select editor, and then you can select color and font to display different size font and color for the font. So this is how you can customize code editor colors and fonts. Next is a setting which is useful for showing quick help for your code. For that you have to go to file menu, then setting option, then editor, then you have to select general option, and inside that you have to check this option called show quick dock on mouse move. You can also specify the delay by which help will be shown whenever mouse is moved over the code. This option is helpful for showing help whenever you will move your mouse over some code in your code editor. And you can have option for automatic code completion using control plus space. That means if you don't remember the complete method name, you can just type few characters of the method and then you will press control space bar and it will automatically display all the methods or functions that starts with
character you have specified. These are some of the options. There are many options available for code editor customization, but these are the some of the options that we have discussed and is most useful for you to customize your code editor. We will see how to do this in Android Studio later on, but right now you have to remember these three options. There is a certain terminology which is very important to actually understand the Android application. The very first terminology is a context. Application context is used to access settings and resources shared across multiple activity instances. By using context object, you can get all the details regarding particular activity. What is activity? What application performs is specified by activity. So we can say activity is a task performed by the application. So an Android application is a collection of tasks, each of which is called an activity. Individual task can be considered as a activity. So whatever number of tasks you want to perform, you have to create that much number of activity, and for each activity you have to specify Java file. Intent is a asynchronous messaging mechanism to match task requested with the appropriate activity. Suppose one activity want to send message to the another activity. For example, consider game application. Whenever player achieves high score, it must be highlighted by the high score activity. So the play activity sends this high score to the high score display activity, and then it can be displayed there. Exchange data between two applications. Intent are messaging mechanism used by the Android. Sometimes we require task which is a lengthy or which does not require user intervention. For example, to fetch your emails in background, it does not require any user intervention. So services are tasks that do not require user interaction, and it can be encapsulated inside services. Services can be represented as a background task. You might be aware about Windows services. So it is also there in application development. Services is represented as a background task. Now let us understand activity by game application example. Whenever you start some game, it normally displays startup screen, splash screen, which may be represented by activity. Initially startup screen is displayed for some time, and then you are moved to the main menu. So main menu can be another activity which may start after splash screen or splash screen activity, and inside main menu there may be option for displaying high score, to actually play the game, to know about the game or what are the rules and how to control the game parameters. So you can specify all these as a 5 different activity, one for splash screen, another for main menu, another for high score, another for actually play the game, and last one is maybe help or about the game. This is how your Android apps is designed around activity. Now whenever different activity is started, it is stored in a stack. A stack is a data structure which is follows the order last in first out or LIFO. For example, if you start contact and do not close contact and then you start message, that message comes into foreground and contact goes into background. So we can say a message is above the contact or at the top of stack. Here on the screen you can see 4 activities. Top activity